સાવલીના માંડવીમાં આમલી ડેમમાં તળિયું દેખાતા 20 થી વધુ ગામોમાં પાણીની સમસ્યા સર્જાય તેવી ભીતિ છવાઈ રહી છે। આમલી ડેમમાં 10% પાણીનો જથ્થો બચ્યો છે, જેના પરિણામે પીપલવાડા અને ખાતરાદેવી સહિતના ગામોને પણ પાણીની સમસ્યા સર્જાઈ શકે છે। આમલી ડેમમાં છેલ્લા 3 વર્ષથી પૂરતા પ્રમાણમાં પાણી ભરાતું હતું, જો કે ચાલુ વર્ષે ડેમમાં ઓછું પાણી છે। તો બીજી બાજુ આમલી ડેમમાં મરમ્મતના ભાગરૂપે કામગીરી શરૂ કરાઈ છે, ત્યારે ગોરધા અને લાખી ડેમમાં પૂરતું પાણી છે અને તે સિંચાઈ માટે ઉપયોગ કરાઈ રહ્યાનો તંત્ર દ્વારા દાવો કરાયો છે। આમલી ડેમ ખાતે આજ રોજ 1.25 MCM જેટલું ડેડ સ્ટોરેજ રહેલું છે, જે કુલ સંગ્રહ શક્તિના 10% જેટલું છે। દર વર્ષે ઉનાળાના સમયમાં 20 મેની આસપાસ ડેમનું પાણી દરેક 7 જેટલા રોટેશન આપ્યાથી પૂરું થઈ જાય છે। હાલમાં તો 15 જેટલા ગામોને નુકસાન થાય છે, કેમ કે 10% જેટલું પાણી રહેલું છે એટલું પૂરતું નથી સિંચાઈ માટે કે દોઢ એકર માટે। જે પાછળના ગામો છે ડેમની પાછળના, તેમને સતત તકલીફ નડે છે। ડેમનું જે રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે તો બધું પાણી ખેંચાઈ ગયું છે અને 10% પાણી બચ્યું છે। તો જો વરસાદનું પાણી પાછું ખેંચાઈ જાય તો અમારો જે પાક છે તે નિષ્ફળ જાય અને ગયા વર્ષે જે વરસાદ વરસ્યો હતો તે આખું પાણી ખેંચાઈ ગયું છે। હાલ ઉનાળાની આકરી ગરમી ચાલી રહી છે। વાત કરીએ સુરત જિલ્લાના માંડવી તાલુકામાં 3 ડેમો આવ્યા છે, કાકરાપાર ડેમ, આમલી ડેમ અને લાખી ડેમ। ખાસ કરીને વાત કરીએ તો આમલી ડેમની એની પૂર્ણતા સપાટી 115.80 મીટર ધરાવે છે। ગત સિઝનની અંદર ઉમરપાડા તાલુકાની અંદર એટલે કે આમલી ડેમના કેચમેન્ટ વિસ્તારની અંદર સારા વરસાદને કારણે ડેમ પૂર્ણતા સપાટીએ હતો, પરંતુ હાલ જે ડેમની મરામતને કારણસર હાલ ડેમને ખાલી કરવો પડ્યો છે, જે અંતર્ગત ખાસ કરીને 10% જેટલું આ ડેમની અંદર પાણી જોવા મળી રહ્યું છે અને કેચમેન્ટ વિસ્તાર પણ સૂકો ભર જોવા મળી રહ્યો છે। અને આ ડેમ અંતર્ગત જે આ સિંચાઈના પાણીના વપરાશ કરીને ખેડૂતો જે કમાણી કરતા હોય છે ખેત વિષયકની, એ હાલ 10% પાણી લઈને 15 થી વધુ ગામોને હાલ આ સિંચાઈના પાણી તેમજ પશુપાલક માટે પણ પાણીની સમસ્યા ઉદ્ભવી રહી છે। અને હજી જો આ 1 મહિનો સુધી હજી વરસાદ ખેંચાય તો અહીંના ખેડૂતો પણ જણાવી રહ્યા છે કે અમારા જે પાકની અંદર લાગેલા પૈસા પણ ડૂબી જશે અને ખેડૂતોને જે પાક કર્યો છે સદંતર નિષ્ફળ જવાની પણ હાલ ખેડૂતો ભીતિ પણ જણાવી રહ્યા છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, આમલી ડેમ, સુરત। પાણીને લઈને ધોરાજીની જનતામાં રોષ જોવા મળી રહ્યો છે। 7 દિવસે પાણી આવતું હોવાથી લોકો વિફર્યા। દર 2 દિવસે પાણી વિતરણ કરવાની માંગ। ગંદુ પાણી આવતું હોવાનો સ્થાનિકોનો દાવો છે, તો ફોફડ ડેમ તેમજ ભાદર 2 ડેમમાં પાણીનો જથ્થો પૂરતો હોવા છતાં પાણીના ધાંધિયા જોવા મળ્યા। દર 7 દિવસે પાણી આવતું હોય ધોરાજી શહેર ભાજપ પ્રમુખે ચીફ ઓફિસરને પત્ર લખ્યો છે। જો કોઈ આંદોલન થશે તો તેમની જવાબદારી લાગતા વળગતા અધિકારીની રહેશે। ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સાવલીના મેળામાં મોટી દુર્ઘટના ટળી છે। આનંદ મેળામાં ચકડોળ ક્ષતિગ્રસ્ત થયું છે, તો રાઈડના લોખંડના પાટિયા ઉખડી ગયા હતા। મેળામાં આવેલા લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। તો સાવલીના પોઈચા ચોકડી ખાતે ભાટિયા મેદાનમાં આનંદ મેળામાં ચકડોળ ક્ષતિગ્રસ્ત થયું। લોકમેળામાં લાગેલી બ્રેક ડાન્સ નામની રાઈડના લોખંડના પાટિયા ઉખડી ગયા। ચકડોળમાં બેસવા નીચેના ભાગેથી લોખંડના પતરા અચાનક ઉખડી જતા નાસભાગ મચી ગઈ। તાત્કાલિક સંચાલક દ્વારા મેળો બંધ કરવામાં આવ્યો। તો આનંદ મેળામાં ચકડોળ ક્ષતિગ્રસ્ત થયાની ઘટના સામે આવી। રાઈડના લોખંડના પાટિયા પણ ઉખડી ગયા હતા, જે બાદ લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। જો કે તુરંત જ મેળાને બંધ કરવામાં આવ્યું હતું। તો ફોનલાઈન પર સંવાદદાતા હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે। હાર્દિક, શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? બિલકુલ, જો વાત કરીએ તો અત્યારે વેકેશનનો માહોલ છે અને વેકેશનના માહોલમાં મોટી સંખ્યામાં જે પરિવારના સભ્યો છે તેઓ મેળામાં ફરવા જતા હોય છે। ત્યારે સાવલી નગર જે છે ત્યાં પોઈચા ચોકડી ખાતે ભાટિયા મેદાન આવેલું છે, ત્યાં પણ આનંદ મેળાનું આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું। પરંતુ ગઈકાલે જ્યારે આનંદ મેળામાં લોકો જે છે ઉપસ્થિત હતા અને એક ચકડોળ જે છે તે અચાનક જ ક્ષતિગ્રસ્ત થયો હતો, જેના કારણે
ત્યાં નાસભાગ પહોંચી ગઈ હતી. આ લોકમેળામાં લાગેલી જે બ્રેક ડાન્સ નામની રાઈડ છે તેના જે લોકલના પાટિયા છે તે અચાનક ઉખડી ગયા. આ જે પાટિયા ઉખડ્યા તે સમયે જે પ્રવાસીઓ છે તેઓ આ રાઈડમાં હાજર હતા, જેના કારણે આ નાસભાગ અને દહેશતનો માહોલ સર્જાયો હતો. ત્યારે જે સંચાલક છે તેમના દ્વારા તાત્કાલિક ધોરણે આ રાઈડ જે છે તે બંધ કરી દેવામાં આવી હતી અને સ્થાનિક જે અગ્રણીઓ છે તેમના દ્વારા જે સાવલી પોલીસ છે તેમને સમગ્ર મામલાની જાણ કરવામાં આવી હતી. જી બિલકુલ હાર્દિક, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. તો વડોદરામાં આવકવેરા ખાતાના દરોડાનો મામલો. વડોદરામાં અડધો ડઝન જગ્યા પર આઈટીના દરોડા. ખુરાના અને માધવ ગ્રુપમાં કરવામાં આવ્યું છે સર્ચ ઓપરેશન. આઈટી વિભાગ દ્વારા ટેમ્પો ભરીને બેનામી દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. હિસાબોના ચોપડા, કમ્પ્યુટર રેકોર્ડ જપ્ત કરાયા છે. બેંકમાં થયેલા નાણાકીય વ્યવહારોની પણ ઝીણવટભરી તપાસ કરાશે. ખુરાના ગ્રુપમાં 200 કરોડના બેનામી વ્યવહારના હિસાબો મળી આવ્યા છે. આઈટી વિભાગે 10 બેંક લોકર સીઝ કર્યા. ખુરાના બંધુઓએ બિલ્ડરોને કરોડોનું ફાઇનાન્સ કર્યું હોવાની વિગતો પણ ખુલી છે. તો વડોદરા અને અમદાવાદ સહિત દેશમાં 27 સ્થળે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો ખુરાના અને માધવ ગ્રુપમાં આઈટીનું સર્ચ ઓપરેશન, 10 બેંક લોકર પણ સીઝ કરવામાં આવ્યા છે. તો વડોદરામાં આઈટીના દરોડા બાદ ખળભળાટ મચી ગઈ છે. હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે. હાર્દિક, શું અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે આઈટીના દરોડા? બિલકુલ, જો આઈટીના દરોડા વિશે વાત કરીએ તો આ આઈટી વિભાગની જે કાર્યવાહી કરવાની હોય છે તેના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના કહી શકાય કે શનિ રવિવાર જ્યારે રજાનો દિવસ હોય છે ત્યારે આઈટી વિભાગ દ્વારા અત્યાર સુધી પહેલીવાર શનિવારના દિવસે વ્યાપક દરોડા પાડવાની પ્રક્રિયા જે છે હાથ ધરવામાં આવી હતી. આ દરોડાની પ્રક્રિયા મોડી રાત સુધી ચાલી હતી અને આજે રવિવાર છે, રવિવારે રજાના દિવસે પણ આઈટીના જે અધિકારીઓ છે તેમના દ્વારા જે સર્ચ ઓપરેશન છે તે સતત હાથ ધરવામાં આવ્યું છે. વડોદરા શહેરની વાત કરવામાં આવે તો માધવ ગ્રુપ અને ખુરાના ગ્રુપ જે છે ત્યાં વહેલી સવારથી જે સર્ચ છે તે હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે જે આઈટી વિભાગ છે તેમને ટેમ્પો ભરીને જે બેનામી દસ્તાવેજો છે તે મળી આવ્યા છે. હિસાબી ચોપડા હોય કે રેકોર્ડ હોય કોમ્પ્યુટરના, એ તમામ જે વસ્તુ જે છે તે આઈટી વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવી છે. બીજી ઉલ્લેખનીય બાબત છે કે જે આવકવેરા વિભાગ છે તેમને શરૂઆતથી જ ડાઉટ હતો કે આ જે ખુરાના ગ્રુપ છે તેમના દ્વારા ગેરરીતિ આચરવામાં આવી છે, કારણ કે ભૂતકાળમાં પણ ખુરાના ગ્રુપ જે છે તે આઈટીની રડારમાં આવી ચૂકી છે. ત્યારે ખુરાના ગ્રુપમાંથી લગભગ 200 કરોડના બેનામી વ્યવહાર છે તેના હિસાબો મળી આવ્યા છે. આઈટી વિભાગ દ્વારા 10 જેટલા જે બેંક લોકર છે તે પણ જપ્ત કરવામાં આવે છે. અને આઈટી વિભાગની જે છે માહિતી મળી હતી કે ખુરાના બંધુઓ જે છે તેઓ 2 નંબરના રૂપિયા જે તેમના હોય છે તેઓ બિલ્ડરોને ફાઇનાન્શિયલ મદદ કરતા હોય તેવી માહિતીના આધારે દરોડાની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી હતી. જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. સમાચારમાં આગળ વાત અરવલ્લીની સ્માર્ટ મીટરને લઈને હવે ધારાસભ્ય મેદાને છે. બાયડના એમએલએ ધવલસિંહ ઝાલાએ સીએમને પત્ર લખ્યો. સ્માર્ટ મીટરના ટેસ્ટિંગનો સમય લંબાવવાની માંગ કરી. 3 દિવસનો ટ્રાયલ 60 દિવસ કરવાની માંગ કરવામાં આવી છે. તો ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સીએમને પત્ર લખ્યો છે. જે પ્રકારથી લોકોની રજૂઆતો પણ આવી રહી હતી તે અંગે પણ તેમણે રજૂઆત કરી છે અને સાથે જે સમસ્યા થઈ રહી છે તે સમસ્યાની પણ વાત કરી. સ્માર્ટ મીટરના ટેસ્ટિંગના સમયને વધારવાની માંગ.